નંબરમાં અમુક કીવર્ડ આપેલા છે અને એની બાજુમાં એનું ડિસ્ક્રિપ્શન, એનું વર્ણન આપેલું છે. તો કયું લાગુ પડે છે એ આપણે કહેવાનું છે. મેલ્ટ ડાઉન, રિસેશન અને સ્લો ડાઉન. તો કે મેલ્ટ ડાઉન એટલે શું? તો આ લોકો એવું કહે છે કે ફોલ ઇન સ્ટોક પ્રાઇસ. સ્ટોક પ્રાઇસ, શેરની પ્રાઇસમાં જ્યારે ઘટાડો થાય તો એને ફોલ કહેવાય. રિસેશનનો મતલબ શું થાય? તો કે ફોલ ઇન ગ્રોથ રેટ. રિસેશનને ગુજરાતીમાં કહેવાય મંદી. અને સ્લો ડાઉનનો મતલબ શું કહે છે? તો કે ફોલ ઇન જીડીપી. તો આમાંથી સાચું કયું છે એ આપણે કહેવાનું છે. તો આમાં સાચું જે છે એ ખાલી પહેલું એક જ છે. જ્યારે શેરના સ્ટોક પ્રાઇસની અંદર ફોલ, ઘટાડો થાય તો એને મેલ્ટ ડાઉન કહેવાય. રિસેશન એટલે ગ્રોથ રેટમાં ઘટાડો થાય એ વાત સાચી છે, પણ કેટલો? રિસેશન મંદી માટે યાદ રાખો. મંદી કોને કહેવાય? રિસેશન કોને કહેવાય? તો જ્યારે લગાતાર 3 ક્વાર્ટર સુધી, જ્યારે લગાતાર 3 ક્વાર્ટર સુધી જે છે, 3 ક્વાર્ટર સુધી ગ્રોથ રેટ નેગેટિવ આવે તો એને રિસેશન કહેવાય. ખ્યાલ આવ્યો? આ વ્યાખ્યા એક યાદ રાખી લો. બાકી જ્યારે આગળ આવશે ત્યારે પણ આપણે ડિસ્કસ કરીશું. અત્યારે ખાલી એટલું યાદ રાખી લો. રિસેશન ગણવાનું ક્યારે? તો કે રિસેશન જ્યારે લગાતાર 3 ક્વાર્ટર સુધી ગ્રોથ રેટ નેગેટિવમાં આવે ને, તો ત્યારે રિસેશન ગણવામાં આવે, એની સિવાય ગણવામાં આવે નહીં. ખ્યાલ આવ્યો?